જી જરૂરથી. હા, ગુડ આફ્ટરનૂન ગાઈઝ. અત્યારે જોવા જાવ તો ગેલમાં સારી એવી મજબૂતી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે અને ઓવરઓલ તમે નજર કરશો ને તો છેલ્લા 3 સેશનમાં તમે નજર કરશો તો સારા એવા વધારા સાથે સ્ટોકમાં કારોબાર દેખવા મળી રહ્યો છે અને ઓવરઓલ જોશો ને તો 33માંથી 26 એનાલિસિસ જે છે એમને છે ને બાયના રેટિંગ આપેલા છે. એમાંથી એક છે જેફરીઝે પણ એક એમનો આઉટલુક વ્યક્ત કર્યો છે ગેલ માટે. ઓવરઓલ દેખવા જાય તો પોઝિટિવ આઉટલુક વ્યક્ત કર્યો છે. બાયના રેટિંગ સાથે તમે નજર કરશો 180ના ટાર્ગેટ આપેલા છે. સ્ટોકમાં મોમેન્ટમ લોંગ ટર્મમાં સારા જોવા મળી શકે છે. કંપનીના ફંડામેન્ટલ જે છે એ ડે બાય ડે સુધરી રહ્યા છે. સાથે એમને એ પણ જણાવ્યું છે કે કંપનીનો જે EPS જે છે એમાં 29% વધારો જોવા મળી શકે છે. સાથે જોવા જાવ તો એસ્ટિમેટ પણ અનુમાન પણ છે એ વધારવામાં આવેલું છે. સાથે જોવા જાવ તો કંપનીને એમને એવું પણ કહ્યું છે કે ડેપ્રિસિએશન જે રેટ જે છે એ ઘટાડો કર્યો છે, જેના કારણે કંપનીની જે નફાકારકતા જે છે એમાં લોંગ ટર્મમાં સારો એવો વધારો જોવા મળી શકે છે. એક એ રીઝન કહ્યું છે. સાથે એમને એ પણ કહ્યું છે કે Q4નું જે રિઝલ્ટ જે આવ્યું એમાં પણ તમે નજર કરશો તો EBITDA જે હતા એ અપેક્ષા કરતાં નબળા દેખવા મળ્યા હતા, પણ લોંગ ટર્મમાં સારા જોવા મળી શકે છે. ગેસ અને ટ્રેન્ડિંગ જે છે એનું પરફોર્મન્સ જે હતું એ નબળું હતું, એના કારણે EBITDAમાં ઘટાડો જોવા મળ્યો. અનુમાન પ્રમાણે નહોતા દેખવા મળ્યા, પણ લોંગ ટર્મમાં સારા જોવા મળી શકે છે. એમને એવું કહ્યું કે વેસ્ટ એશિયા જે અત્યારે જોવા જઈએ તો ગ્લોબલમાં તણાવ જે ચાલી રહ્યા છે એના કારણે પાવર સેક્ટરમાં અને ઉનાળુ જે ડિમાન્ડ જે છે એ ડે બાય ડે વધી રહી છે, એના કારણે પણ એમાં ફાયદો જોવા મળી શકે છે. તો આ બધા રીઝનના કારણે એમને પોઝિટિવ આઉટલુક વ્યક્ત કર્યું છે અને સાથે જણાવ્યું છે કે ગેલમાં સારા એવું મોમેન્ટમ લોંગ ટર્મમાં જોવા મળી શકે છે. અને એ જ સાથે તમે નજર કરશો ને 33 એનાલિસિસ જે છે એમાંથી 26 બાયના રેટિંગ આપેલા છે ગેલમાં. લોંગ ટર્મ મોમેન્ટમ સારું છે એટલા માટે. ઓકે, તો તમે જો રેટિંગ પણ આપણને સરસ જોવા મળે છે, જેના કારણે તમે જો મોમેન્ટમ બહુ સરસ જોવા મળી છે. મિરલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો દર્શક મિત્રો, આપણે જેમ વાત કરી તમે જો